આજે આપણે જે કામ ટેક્સ્ટબુકમાં કરી રહ્યા છીએ એમાં જ આગળ વધીએ છીએ। છેલ્લા બે લેક્ચર ગ્રામરના તમને આપ્યા, તો ગ્રામરના જે લેક્ચર હોય છે એમાં તમે ખૂબ સારી રીતના હોમવર્ક કરો છો, પરંતુ ટેક્સ્ટબુક જે છે એમાંથી જે વર્ક હોય છે એમાં બની શકે કે તમને આઈડિયા ન આવતો હોય કે આવડતું ન હોય, એવું બનતું હોય। પરંતુ એનું પણ વર્ક જેમ ગ્રામરનું કરો છો એમ જ આમાં જે વર્ક લેક્ચર દરમિયાન આપવામાં આવે એની થોડી પ્રેક્ટિસ રાખો મિત્રો, બરાબર। બીજી બાબત, હોમવર્કની ખાસ નોંધ લેવી, હોમવર્ક કરવું એ ખૂબ જ જરૂરી છે, કારણ કે હોમવર્ક એ એક પ્રકારનું તમારું રિવિઝન છે, મહાવરો છે, એટલે એનું મહત્ત્વ આપણે સમજવું જોઈશે। હોમવર્કની યાદી અમારી પાસે આવે છે ત્યારે વચ્ચે એવું થયું હતું કે હોમવર્ક કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી હતી, પરંતુ હમણાં કેટલાક સમયથી એ હોમવર્ક જે છે એ બહુ ઓછા વિદ્યાર્થીઓ કરે છે। હવે હોમવર્ક નથી કરતા એનું રીઝન આપણા રિઝલ્ટ પર પણ પડે છે, કારણ કે આપણે લેક્ચર સાંભળી લઈએ છીએ પછી એની પાછળ કોઈ કામ જ નથી કરતા, રીડિંગ નથી કરતા, તો એને કારણે માર્ક ન આવી શકે। પણ જો હોમવર્ક કરવું જરૂરી છે, હોમવર્ક કરશો તો ઘણું ખરું કવર થઈ જશે, ઉપરાંત હોમવર્ક કરતા હશો ત્યારે અમુક ડાઉટ ઊભા થશે તો તમે પૂછી શકશો। ખાલી અડધી કલાકનો લેક્ચર સાંભળી લેવાથી આપણને બધું આવડી નથી જવાનું, બરાબર, કારણ કે ત્યારે તમારું ધ્યાન જે છે એ માત્ર LSRW એ ખૂબ જ અગત્યનું છે। L એટલે લિસન, S એટલે સ્પીક, LSR બરાબર છે રીડ, અને W એટલે રાઇટ। LSRW આ મેથડથી જો તમે દરેક વર્ક કરો છો તો એ તમારા માટે ઘણું બધું ફાયદાકારક રહેશે, એનો ફાયદો તમને ખૂબ મળશે। તમે માત્ર પહેલા સોપાન ઉપર છો, L એટલે કે લિસન કરો છો, તો લિસન પછી તમારે સ્પીક એ બોલવાનું છે, બરાબર છે, જે સાંભળ્યું છે એ બોલવાનું છે। આફ્ટર ધેટ રીડ, પછી રીડ કરવાનું છે, અને પછી રાઇટ। ઓકે, જો આ ચારે ચાર સ્ટેપ ઉપર તમે વર્ક કરશો તો 100% આપણે સારા એવા રિઝલ્ટની અપેક્ષા રાખી શકશો। પરંતુ અત્યાર સુધી જે હોમવર્ક જ નથી થતું એનું એક રીઝન તમે જે અમે મેથડ આપી LSRW એમાં પહેલા લેવલ ઉપર જ રહ્યો છો, તો એ ચારે ચાર લેવલ આપણે ક્લિયર કરવા પડશે જેથી કરી રિઝલ્ટ આવે, બરાબર। મારી પાસે જે હોમવર્કની યાદી છે એમાંથી ખાસ સિલેક્ટેડ નામ તમને આપું કે જે ખૂબ સારી રીતના હોમવર્ક કરે છે અને પાછા એવી જ વ્યવસ્થિત રીતના હોમવર્ક મોકલે છે, બરાબર। એક છે મુસાણી મોહમ્મદ રજા, તો એનું કામ ખૂબ સારું છે બેટા, કીપ ઇટ અપ, અને જે રીતના કામ કરીએ છીએ એ જ બાબત જાળવી રાખો। અને બીજું જે મારી પાસે નામ જે છે એ છે તનવીર, બરાબર। તો આ વિદ્યાર્થીઓ એવા છે કે જે ખૂબ સારી રીતના વર્ક કરે છે, તો એ સારી રીતના વર્ક કરે છે અને સારી રીતના વર્ક મોકલે છે તો આપણે એ કરી જ શકીએ, બરાબર। તો એમાં કાંઈ જાજો સમય આપણો હોમવર્ક તમારી માટે 10 થી 15 મિનિટનું હશે। આ લેક્ચરની પણ બાબત છે અને જ્યારે ક્લાસની અંદર હું ભણાવું ત્યારે આ જ બાબત છે, આનાથી વધારે વર્ક આ વિષયમાં હોતું નથી, તો આપણે એટલો સમય તો આપી શકીએ ને મિત્રો, અને આટલો સમય આપશો એનું ઘણું મોટું રિઝલ્ટ તમારી સામે, આઉટકમ એનું ખૂબ જ મોટું છે, બરાબર। તો હોમવર્ક કરો, બીજા વિદ્યાર્થીઓ જેમ કરે છે એની પાસેથી પ્રેરણા લ્યો, અને આપણે પણ એ કામમાં ધ્યાન આપો, બરાબર। જ્યારે આ વિડીયો આપણા ઘરમાં આપણા પેરેન્ટ્સ સાંભળે છે તો આપણું નામ પણ એમાં આવવું જોઈએ કે ભાઈ મારો દીકરો કે મારી દીકરી તે હોમવર્ક કરે છે, જો એનું નામ આમાં આવ્યું છે તો એ બાબતનું મહત્ત્વ છે જ આપણે સમજીએ અને એ પ્રમાણે આપણા કામમાં ધ્યાન આપીએ। ઓકે, ચાલો હવે આજના વિડીયો લેક્ચરમાં આગળ વધીએ। તો આપણે
યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દેવ્યાની ઉપર કામ કરી રહ્યા છીએ, જેમાં આપણે જોયું કે અસુર અને દેવો વચ્ચે હંમેશા ઝઘડા થતા, યુદ્ધો થતા, અને આ અસુરો જે છે એ પણ ખૂબ જ તાકાતવર અને મહાન એવા શાસકો હતા. પરંતુ આ યુદ્ધમાં એ અસુરો માટે એક અગત્યની બાબત એ હતી કે એનો ફાયદો, એનો એડવાન્ટેજ એક હતો કે એના પક્ષમાં શુક્રાચાર્ય ઋષિ હતા, કે જે શુક્રાચાર્ય સંજીવની વિદ્યા જાણતા હતા. પરિણામે શું થતું તો કે યુદ્ધ જ્યારે થાય છે ત્યારે દેવ અમુક રાક્ષસને, અસુરને, શૈતાનને મારી નાખે છે, અને વળી પાછું યુદ્ધ થવાનું છે તો ત્યારે એ જે શૈતાન રાક્ષસને મારી નાખ્યો છે એ ફરીથી જીવતો થઈને યુદ્ધ ગુરુ એવા બૃહસ્પતિ પાસે જાય છે અને બૃહસ્પતિ ઋષિને જણાવે છે આ પ્રશ્ન. એટલે બૃહસ્પતિ ત્યારે રસ્તો આપે છે કે સંજીવની વિદ્યા માત્ર શુક્રાચાર્ય જ જાણે છે, એ મને આવડતી નથી. એટલે જો તમારા પક્ષમાંથી, એટલે કે દેવોની ટીમમાંથી કોઈ સભ્ય ત્યાં જાય, કોઈ મેમ્બર ત્યાં જાય અને શુક્રાચાર્ય પાસેથી એ વિદ્યા શીખીને આવે. હવે આના જવાબમાં દેવ લોકો કહે છે કે ભાઈ અમારી પાસે તો એવો કોઈ હોનાર વ્યક્તિ છે નહીં કે જે આ કામ કરી શકે, તો તમે તમારો દીકરો કચ્છ એને જ પસંદ કરો આ કામ માટે. એટલે બૃહસ્પતિ થોડી વાર વિચારે છે અને કહે છે કે કોઈ વાંધો નહીં, તો આ કામ જે છે એ કચ્છ કરશે. અને પછી કચ્છને બોલાવવામાં આવે છે દેવ દ્વારા અને એને શુક્રાચાર્ય ઋષિના આશ્રમમાં મોકલવામાં આવે છે. એને અમુક સૂચનો આપવામાં આવ્યા કે જ્યાં સુધી તું એ સંજીવની વિદ્યા ના શીખી લે ત્યાં સુધી ત્યાં રોકાશે. તારાથી જેટલી સેવા થાય શુક્રાચાર્ય ઋષિની એ કરજે, અને એમની દીકરી દેવ્યાની છે એ દેવ્યાની સાથે તું મૈત્રી કરાર કરજે, એની સાથે દોસ્તી કરજે, જેથી કરી અને તારું કામ વધારે સરળતાથી થઈ શકશે. કચ્છ આ બધી બાબત સાંભળે છે અને એ કહે છે કે કાંઈ વાંધો નહીં, હું મારાથી જેટલું બલિદાન દેવાય, મારાથી જેટલો પરિશ્રમ થાય એટલો હું કરીશ અને સંજીવની વિદ્યા શીખીને આવીશ. ત્યારબાદ એ શુક્રાચાર્ય ઋષિના આશ્રમમાં પહોંચે છે અને ત્યાં એ પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે કે હું બૃહસ્પતિનો દીકરો કચ્છ અને તમારી પાસે સંજીવની વિદ્યા શીખવા આવ્યો છું. શુક્રાચાર્યનું વેલકમ કરે છે. ત્યાં સુધી આપણે સ્ટોરીમાં આગળ જોયું હતું. હવે અત્યારે આ લેક્ચરમાં સાથે સાથે તમારી ટેક્સ્ટ બુક સાથે છે તો એમાં હું જે બાબત કહું છું એ નોટ ડાઉન પણ કરતી જવી. ઓકે, ચાલો ટેક્સ્ટ બુકમાં પ્રયાણ કરીએ. ઓકે, તો ચાલો લાસ્ટ પેરેગ્રાફ જે આપણે જોયું ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ. ઓ ગ્રેટ ટીચર, આઈ એમ કચ્છ, ધ સન ઓફ બૃહસ્પતિ. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. આઈ એમ eager to gain knowledge of સંજીવની વિદ્યા at your feet, said કચ્છ. કચ્છે કીધું કે કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ, હું કચ્છ બૃહસ્પતિનો દીકરો. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, મારે આપના શિષ્ય થવું છે. આઈ એમ eager to gain knowledge of સંજીવની વિદ્યા એટ યોર ફીટ, તમારા ચરણોમાં રહી અને મારે સંજીવની વિદ્યાનું જે જ્ઞાન છે એ હાંસલ કરવું છે. બરાબર છે? એટલે કે એ સંજીવની વિદ્યા શીખવા માટે હું આપના ચરણોમાં છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આ શુક્રાચાર્યએ પૂછ્યું, આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? તું બૃહસ્પતિનો દીકરો છો? ઇફ સો, વોટ કેન આઈ ટીચ યુ દેટ યોર ફાધર કાન્ટ? જો આ મહાન લોકો, ઋષિઓની આ મોટાઈ કહેવાય. બરાબર છે? શું કહે છે? ઇફ સો, જો તું બૃહસ્પતિનો દીકરો છો, વોટ કેન આઈ ટીચ યુ દેટ યોર ફાધર કાન્ટ? જો તારા ફાધર ન શીખવી શકે એવું તને હું શું શીખવી શકું? બરાબર? તારા ફાધર તને ન શીખવી શકે તો હું તને કઈ રીતના શીખવી શકું? બરાબર?
એની મોટાઈ છે કે ભાઈ એ રીતે મારી કરતાં મોટા જ ઋષિ છે, જો એ ન શીખવી શકે તો હું કેમ શીખવી શકું. એનીવે, કાંઈ વાંધો નહીં. યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. કાંઈ વાંધો નહીં, તું જ્ઞાનની શોધમાં મારી પાસે આવ્યો છો. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. છતાં મને ખુશી થશે તને મદદ કરવામાં કોઈ પણ રીતના શક્ય બને એમ. તને મદદ કરવામાં પ્રસન્ન થાશ, ખુશ થાશ. ઓકે, તો જુઓ, એક બૃહસ્પતિ કે જે દેવોના ઋષિ કહેવાય છે, એક શુક્રાચાર્ય કે જે અસુરોના ઋષિ કહેવાય છે, પરંતુ એના માટે દેવો તરફથી આવેલા કચ્છ વિશે સેજ પણ અહોભાવ નથી. બરાબર છે, એના પ્રત્યે એને સેજય અણગમો નથી, ગુસ્સો નથી. કારણ તો કે એ પણ ઋષિ છે અને બૃહસ્પતિ પણ ઋષિ છે. ઋષિ, બરાબર છે, એનું આગવું લક્ષણ બધા પ્રત્યે સમદ્રષ્ટિ હોય નહીં, બધા એના માટે ઇક્વલ હોય. બરાબર, એટલા માટે કેવું સરસ જવાબ આપ્યો છે. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? If so, what can I teach you that your father can't? Anyway, you have come to me in search of knowledge. I shall be happy to help you in whatever way I can. ખૂબ જ સરસ મજાનો જવાબ આપ્યો છે કે બૃહસ્પતિનો દીકરો છો, તને હું શું શીખવી શકું જે તારા ફાધરનો શીખવી શક્યા હોય એવું. કાંઈ વાંધો નહીં, હવે તું અહીંયા આવ્યો છો જ્ઞાનની શોધમાં, તો હું કોઈ પણ રીતના તને મદદરૂપ થાશ. બરાબર છે, મને ખુશી થશે તને એ બાબતમાં મદદ કરવામાં. રેડી? ઓકે. I shall be at your service from now on, said Kach. કચ્છે કીધું, I shall be at your service from now on. હવે આજથી હું આપની સેવામાં છું. બરાબર છે, આજથી હું આપની સેવામાં છું. You need not to do any heavy work here, said Shukracharya. શુક્રાચાર્યએ કીધું, you need not to do any heavy work here. ઋષિનો દીકરો છે, બરાબર છે, એટલે એની પાસે એ પ્રકારનું હાર્ડવર્ક એ નહીં કરાવે, હેવી વર્ક નહીં કરાવે. તો શું કરવાનું છે? લેટ સી ધેટ. અને આ બાબત ખૂબ જ અગત્યની છે. હવે જે ઇન્વર્ટેડ કોમામાં સેન્ટેન્સ આવે છે એ ખૂબ જ અગત્યનું છે. આ 3 કામ જે છે એ 3 કામને આપણે ધ્યાનમાં રાખવાના છે. એ ટ્રુ ફોલ્સમાં આવી શકે, શોર્ટ નોટ આપણે ડ્રાફ્ટ કરવાની છે એમાં એનો ઉપયોગ કરવાનો છે, અને ક્વેશ્ચન આન્સરમાં પણ આવે. ઓકે, તો ચાલો એ કયા કામ સોંપે છે એ જોઈએ. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. પહેલું કામ, યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. તારે જંગલમાંથી ફૂલો લાવી અને હું જે પ્રેયર્સ કરું છું, પ્રાર્થના કરું છું, એમાં તારે મને મદદરૂપ થવાનું છે. એટલે કે શુક્રાચાર્ય જે પૂજા કરે છે, પ્રાર્થના કરે છે, એ દરમિયાન એને ફૂલોની જરૂર પડે, તો એ ફૂલો તારે મને લાવી દેવા પડશે. પહેલું કામ એ. હવે જો આ 3 કામ ઉપર જ આખી સ્ટોરી ડિપેન્ડ કરે છે. આ 3 કામ જે છે એ 3 કામ ઉપર આખી સ્ટોરી ડિપેન્ડ કરે છે. ઓકે, તો પહેલું કામ, યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. ઓકે, બીજું કામ શું છે? લેટ્સ સી ધેટ. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ્સ ફ્રોમ માય સેક્રિફાઇશિયલ ફાયર. બરાબર. બીજું કામ, યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ. તારે અગ્નિ માટે લાકડા લઈ આવવાના છે. ફોર માય સેક્રિફાઇશિયલ ફાયર, જેના હવન થાય છે, યજ્ઞ થાય છે, એની માટે જે એમાં આહુતિ my cows. Take them out for grazing and bring them back when they are fat. બરાબર. ત્રીજું કામ તો કે
યુ કેન લુક આફ્ટર માય કાઉસ, તારે મારી ગાયોનું ધ્યાન રાખવાનું છે. ટેક ધેમ આઉટ ફોર ગ્રેસિંગ, એને ચરવા માટે તારે બહાર લઈ જવાની છે. ગ્રેસિંગ એટલે ચરવું, ચરવા માટે તારે એને બહાર લઈ જવાની છે. એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ, અને જ્યારે તે ધરાઈ જાય, ફેડ બરાબર ધરાઈ જવું, જમી લેવું, જ્યારે તે ધરાઈ જાય ત્યારે તારે એને પાછી લઈ આવવાની છે. ઓકે, તો આ 3 કામ શુક્રાચાર્ય જે છે એ કચ્છને સોંપે છે. ઓકે, પહેલું તો કે બ્રિંગિંગ ફ્લાવર્સ, બીજું તો કે બ્રિંગ ફાયરવુડ્સ, અને ત્રીજું તો કે લુક આફ્ટર કાઉસ. આ 3 કામ કચ્છને શુક્રાચાર્ય દ્વારા સોંપવામાં આવ્યા છે. આ હળવા કામ બધા એને આપ્યા છે, બરાબર. બાકી જો આપણે આ ઋષિ આશ્રમ કોઈ જોઈએ તો આપણને ખ્યાલ છે કે ત્યાં ઘણા બધા પ્રકારની એક્ટિવિટી ચાલુ હોય, ઘણા બધા પ્રકારના કામ ચાલુ હોય. ત્યાં ખેતી કરાવવામાં આવે, ત્યાં ખોદકામ કરાવવામાં આવે, બરાબર છે, ત્યાં ગાર્ડનિંગનું કામ કરાવવામાં આવે, એવા ઘણા બધા કામ હોય છે, બરાબર છે. સ્કલ્પચરનું કામ ત્યાં ચાલુ હોય. તો એ બધા કામ જે છે એ ભારે કામ છે એ કચ્છને નથી સોંપ્યા. કારણ તો કે કચ્છ જે છે એ એક ઋષિપુત્ર છે, બરાબર છે. એટલા માટે થઈ અને એને માત્ર હળવા કામ આપ્યા છે. રેડી, ચાલો આગળ વધીએ છીએ. આમાં I shall try to do everything to your satisfaction, said Kutch. I shall try to do એ પ્રકારનું કામ કરવા હું પ્રયત્ન કરીશ. તમે જે મને કામ સોંપ્યું છે બધામાં તમને સંતોષ થવો જોઈએ, બરાબર છે. તમારા સેટિસ્ફેક્શન મુજબનું હું દરેક કામ કરવા પ્રયત્ન કરીશ. આઈ શેલ ટ્રાય, બરાબર. તો જો આ શુક્રાચાર્ય દ્વારા કામ સોંપવામાં આવ્યું છે, એ કામની સામે કોઈ પણ કામ સોંપ્યું હોત તો કચ્છ એનો વિરોધ ન કરત, બરાબર. એ આપણને આ વાક્ય દ્વારા ખ્યાલ આવ્યો. શું કીધું? આઈ શેલ ટ્રાય, હું પ્રયત્ન કરીશ, બરાબર. મારાથી નહીં થઈ શકે એમ નહીં, આઈ શેલ ટ્રાય, હું પ્રયત્ન કરીશ. તો આ સેન્ટેન્સ બહુ અગત્યનું છે, આઈ શેલ ટ્રાય, બરાબર, હું પ્રયત્ન કરીશ. એ આજના લેક્ચર પછી તમારે પ્રયત્ન કરવાનો છે હોમવર્ક કરવા માટે, બરાબર. આ લેક્ચરના એન્ડમાં આઈ શેલ ટ્રાય, બરાબર, હોમવર્ક કરવા માટે હું પ્રયત્ન કરીશ. ઓકે, રેડી. ચાલો આગળ વધીએ. આગળ શું આવે છે સ્ટોરીમાં? લેટ્સ રીડ ધેટ. Thus, Kutch began to live with Shukracharya. Thus એટલે આમ કચ્છ began to live with Shukracharya. શુક્રા સાથે રહેવાનું ચાલુ કર્યું. Because of keen devotion and good service, he won the favor of Shukracharya. Because of his keen devotion, બરાબર છે, એ જે ત્યાગની ભાવનાથી કામ કરતો હતો તે, એન્ડ ગુડ સર્વિસ, અને સારી સેવાને કારણે, he won the favor of Shukracharya, એણે શુક્રાચાર્ય જે છે એને પ્રસન્ન કરી લીધા, બરાબર. એટલે શુક્રાચાર્ય જે છે એ કચ્છથી પ્રભાવિત થઈ ગયા છે. હવે એનું કામ અને એનું જે બલિદાન હતું એને કારણે શુક્રાચાર્ય એના તરફ પ્રભાવિત થયા છે. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ. ઓકે, હવે અહીંયા આગળ કચ્છના બીજા લક્ષણો આપણી સામે આવ્યા, બરાબર છે. એનું શારીરિક વિશેષતા આપણી સામે આવી, ફિઝિકલ સ્ટ્રક્ચર એનું આપણી સામે આવે છે. કચ્છ વોઝ યંગ, કચ્છ યુવાન હતો. હેન્ડસમ, વળી પાછો હેન્ડસમ હતો. એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, અને ખૂબ જ બુદ્ધિશાળી પણ હતો. એન્ડ નો વન્ડર, એટલે કોઈ નો વન્ડર, એમાં કોઈ નવાઈની વાત જ નહોતી. દેવ્યાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. પહેલી જ દ્રષ્ટિએ, પહેલી જ નજરે દેવ્યાની જે છે એ આ યંગ, હેન્ડસમ અને વેરી ઇન્ટેલિજન્ટ કચ્છના પ્રેમમાં પડી, બરાબર છે. એટલે કે દેવ્યાની જે છે એ કચ્છ તરફ ખૂબ જ એટ્રેક્ટેડ થઈ ગઈ. દેવ્યાની જે છે એને કચ્છ પ્રત્યે ખૂબ જ લાગણી ઊભી થઈ ગઈ. આ બાબત જે છે એમાં દેવ લોકોએ કચ્છને વિદાય આપી ત્યારે કીધું હતું કે ત્યાં એની ડોટર છે, બરાબર છે, બ્યુટીફુલ ડોટર, એવું વિશેષણ ત્યાં વાપર્યું હતું. તો એ દેવ્યાની જે છે એ કચ્છ સાથે જોડાય છે, બરાબર છે, લાગણીથી. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ
and he could not responded to her love. But Kach was a student. પણ કચ્છ તો એક શિષ્ય હતો. and he could not responded to her love. પર તેથી કચ્છે તેના પ્રેમનો અભિપ્રાય આપ્યો નહીં, કોઈ પ્રકારનો રિસ્પોન્સ એણે આપ્યો નહીં. કારણ કે કચ્છ ત્યાં શાના માટે ગયો છે? તો કે લર્ન કરવા ગયો છે, એ સંજીવની વિદ્યા શીખવા ગયો છે. તો એ એક સ્ટુડન્ટ છે અને એક સ્ટુડન્ટ તરીકે એ આ પ્રવૃત્તિ ન કરી શકે. એણે દેવયાનીને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ શરૂઆતમાં આપ્યો નથી. ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર. કચ્છને પણ દેવયાની પસંદ હતી, બરાબર છે, પરંતુ એણે એનો એક મિત્ર તરીકે સ્વીકાર કર્યો, કન્સિડર, સ્વીકારો, બરાબર. કચ્છ જે છે એ દેવયાની સાથે ફ્રેન્ડ, મિત્ર તરીકે જોવે છે. દેવયાની જે છે એ કચ્છને પોતાના લવ તરીકે જોવે છે. He gathered flowers and fruits for her and helped her in her household duties. હવે જો, he gathered flowers and fruits for her. કચ્છ જે છે એ દેવયાની માટે ફૂલો લાવતો અને ફળ લાવતો. and help her in her household duties. અને દેવયાની જે હાઉસહોલ્ડ ડ્યુટીઝ, ઘરકામ બધું જે કરતી હોય છે તો એમાંય મદદ કરતો, બરાબર. તો કચ્છની આ પ્રકારની પ્રવૃત્તિ છે કે એને બીજા કામ તો એ કરતો જ તે, પરંતુ સાથે સાથે દેવયાની સાથે પણ એને મૈત્રી કરવાની હતી. એના કારણે એની માટે ફૂલો લાવતો, ફળ લાવતો અને બીજા જે ઘરના પરચુરણ કામ કરતી દેવયાની, એમાં પણ એને મદદરૂપ થતો. Sometimes they would wander about the jungles and at times they sang and danced together. Sometimes, કેટલીક વાર they would wander about the jungle. ઘણી વાર તેઓ જંગલમાં આંટા મારતા. and at times, એ સમયે they sang and danced together. ત્યારે એ ગીતો પણ ગાતા અને નૃત્ય પણ કરતા, બરાબર. હવે જંગલનું દૃશ્ય હશે એટલે આપણે સમજી શકીએ કે કયા પ્રકારનો માહોલ, કયા પ્રકારનો એટમોસ્ફિયર આખું તૈયાર થયું હોય. તો એ પ્રકારનું દૃશ્ય આપણી સામે આવે છે કે બંને જંગલમાં જાય છે, જંગલમાં આટા મારે છે, ફળ, ફૂલ, લાકડા જે કાંઈ ભેગું, બરાબર. તો જુઓ, આ એક પ્રકારનું દૃશ્ય આપણી સામે આવે છે. એ ખૂબ જ નયનરમ્ય દૃશ્ય આપણી સામે આવે છે. આપણે જાણે કોઈ સિરિયલ જોઈ રહ્યા હોય એવું લાગે આપણને, કે કોઈ મૂવી જોઈ રહ્યા હોય એવું આપણને લાગે છે કે કચ્છ આશ્રમમાં આવે છે, આશ્રમમાં ગુરુજી જે કહે છે પ્રમાણે કામ કરવા તૈયાર થાય છે. સાથે સાથે બીજું કેરેક્ટર સામે ઊભું થઈ ગયું દેવયાનીનું, કે દેવયાની જે છે એ કચ્છ તરફ એટ્રેક્ટ થાય છે અને કચ્છ જે છે એ એને ફ્રેન્ડ તરીકે સ્વીકારે છે અને બંને મળીને બધા કામ કરે છે. ગુડ. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ આપણે. આ બધું વર્ક જે છે ધ્યાનમાં લેવાનું છે આપણે. In no course of time, the Asurs found out why Kach was staying with Shukracharya. In course of time, થોડાક જ સમયમાં, the Asurs found out why Kach was staying with Shukracharya. અસુરોએ શોધી લીધું અથવા અસુરોને ખબર પડી ગઈ કે કચ્છ શા માટે શુક્રાચાર્ય સાથે રોકાયો છે. કચ્છ શા માટે શુક્રાચાર્ય સાથે છે એ બાબતનો અંદાજો અસુરોને આવી ગયો છે, બરાબર છે. એટલે કે જે આપણે શરૂઆતમાં કીધું કે વિલનનો રોલ જે છે એ પણ આપણી સામે આવી ગયો. તો અસુરોને હવે ખબર પડે છે કે કચ્છ શા માટે શુક્રાચાર્ય સાથે રોકાયો છે. They did not want the secret of reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kach from Shukracharya's hermitage for good. They did not want of reviving dead, મરેલા લોકોને જીવિત કરવાનું રહસ્ય જે છે, to be known to the devs, દેવોને એ બાબતની જાણ થઈ જાય એવું અસુરો ઈચ્છતા નહોતા.
એટલે કે અસુરો એવું નહોતા ઈચ્છતા કે દેવો સુધી આ સંજીવની વિદ્યા પહોંચી જાય. ધેરફોર, તેથી they decided to remove Kach from શુક્રાચાર્ય's hermitage for good. તેથી તેઓએ નક્કી કર્યું કે કચ્છને અહીંથી દૂર કરવો પડશે શુક્રાચાર્યના આશ્રમમાંથી ફોર ગુડ. એ લોકોનું ભલું થાય, એટલે કે અસુરોનું ભલું થાય એની માટે થઈને કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી કાઢી મૂકવો પડશે. That could be only done by killing him. That could only be done by killing him. બરોબર, એ તો જ શક્ય બને જો તેને મારી નાખવામાં આવે. અસુર છે, બરોબર છે, એની પાસે બીજો રસ્તો હોય જ નહીં. બરોબર, એટલે એણે શું કીધું કે એને મારી નાખશું ને તો જ એ અહીંથી જશે. મીન્સ કે મારી નાખવા સિવાય બીજો કોઈ રસ્તો નથી એને અહીંથી દૂર કરવાનો. કારણ કે એની સાથે લડીને કે એને ભગાડીને જશું તો એ પાછો આવશે. એટલે અસુરોએ શું વિચાર્યું કે આને મારી જ નાખવો પડશે, અને આને મારી નાખશું એટલે આપણું કામ પૂરું. પહેલે વાત થઈ કે વિકેડ, ક્રૂર લોકો છે. અસુર જે છે કેવા છે? ક્રૂર છે. એટલે બીજી કોઈ બાબતો જ એના મગજમાં નથી આવતી. એને એક જ રસ્તો બતાય છે કે બસ આને મારી નાખીએ. ઓકે, ચાલો આગળ વધીએ. શું સ્ટોરીમાં થાય છે? One day when him. One day, એક દિવસ, when Kach was taking his master's cow to the jungle. એક દિવસ કે જ્યારે કચ્છ એના ગુરુજીની ગાયોને જંગલમાં લઈને ગયો હતો. The asurs wailed him and killed him. અસુરોએ એનો પીછો કરી પકડી લીધો અને એને મારી નાખ્યો. બરાબર, એટલે પહેલું એક કામ છે આપણી સામે આવ્યું કે એને ગાયો ચરાવવાનું કામ ગુરુદેવે સોંપેલું હતું. એ કામ માટે ગયો છે અને અસુરોએ એને પકડી અને મારી નાખ્યો. But they had to do away with his body. But they had to do away with his body. પરંતુ તેનું શરીર જે છે એ પણ ત્યાંથી દૂર કરવું પડે એમ હતું. They were afraid that શુક્રાચાર્ય might revive Kach. કારણ કે એને ભય હતો, અસુરોને ભય હતો કે શુક્રાચાર્ય આને પાછું જીવિત કર્યો હોય જો એનું બોડી ત્યાં હોત, એનું શરીર ત્યાં હોત તો શું થાત? તો કે શુક્રાચાર્ય એને જીવતા કરી મૂકે. એટલે એ લોકોએ નક્કી કર્યું કે આનું બોડી કંઈક દૂર કરવું પડશે, આનું શરીર જે છે અહીંથી નિકાલ જ કરવો પડશે, નહીંતર તો શુક્રાચાર્ય આને જીવતો કરશે પાછો. So they cut his body into pieces and gave the pieces to wowels and jackals. So, તેથી they cut his body into pieces. એણે એના શરીરના ટુકડા કરી નાખ્યા. And gave the pieces to wolves and jackals. વરુ અને શિયાળને એણે એના બોડી પાર્ટ્સ છે એ ખવડાવી દીધા. જો આ ક્રૂરતા, બરાબર છે. મારી નાખે છે કચ્છને, પછી ટુકડા કરે છે. એના શરીરને રિમૂવ કરવા માટે થઈને ત્યાંથી હવે દૂર કરવા, બરોબર છે. તો એ લોકોના લક્ષણ સહજ છે. ઓકે, ચાલો અહીં સુધીનું યુનિટ આજે આપણે રાખીએ છીએ. બાકીનું વર્ક જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું. હવે અહીં સુધીનું જે યુનિટ ચાલ્યું છે, આજના વર્કમાં તમારે કરવા જેવી બાબત જે છે તો ખાસ કરીને આમાંથી હાર્ડવર્ડ્સ જે છે પહેલાં નોટ ડાઉન કરી લો. કોઈ હાર્ડવર્ડ્સ છે ક્લિયર નથી તો પહેલાં લેક્ચરમાં મેં તમને હાર્ડવર્ડ્સની સ્લાઇડ આપી છે, એમાં જુઓ, અથવા તમારી પાસે કોઈ બુક છે તો એમાં જુઓ. અને છતાં કોઈ ડાઉટ છે તો મને કમેન્ટમાં પૂછો. બરાબર. હવે બીજી બાબત તમારે એ જોવાની છે, લખવાની છે કે કચ્છને પહેલીવાર ક્યારે મારી નાખવામાં આવ્યો. બરાબર છે. મીન્સ કે ક્યાં ગયો તો, ક્યાં કામ માટે ગયો તો ત્યારે અસુરો એને મારી નાખ્યો. એ બાબત જે છે એના 2-3 સેન્ટેન્સ તમારે લખવાના રહેશે. ઓકે, આટલું વર્ક માત્ર આ લેક્ચરમાંથી તમારે કવર કરવાનું છે. અને શુક્રાચાર્યએ કયા 3 કામ સોંપ્યા છે એ તમારે એકવાર નોટ ડાઉન કરવાનું રહેશે.
કચ્છને ક્યાં કામ કરવાના છે, જે કામ શુક્રાચાર્યએ ક્યાં સોંપ્યા છે એ પણ એકવાર નોટ ડાઉન કરવાનું રહેશે. એટલે આટલું વર્ક આ લેક્ચરમાંથી કરો એટલે ઘણું કવર થઈ જશે. ઓકે, ચાલો ગુડ બાય, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.